નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફાઉન્ડેશનના પહેલા ચેપ્ટરના 10મા લેક્ચરની વાત કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર જે ટોપિક ડિસ્કસ કર્યો હતો એ હતો ઇલેક્ટ્રિક ફ્લક્સ. થિયરી રિલેટેડ જેટલું પણ નોલેજ જોઈએ એ બધું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. આજના લેક્ચરમાં ઇલેક્ટ્રિક ફ્લક્સને રિલેટેડ જેટલી પણ એપ્લિકેશન્સ છે, જેટલા પણ દાખલાઓ છે તેની ચર્ચા કરવાના છે. એ પહેલાં જે કંઈ પણ લાસ્ટ લેક્ચરનું આઉટકમ હતું કે ભાઈ ઇલેક્ટ્રિક ફ્લક્સ કોના કોના ઉપર આધાર રાખે છે? વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખે છે, પૃષ્ઠફળ ઉપર આધાર રાખે છે અને વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠફળ સદિશ વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે છે. અને એના આધારે તમે એક સૂત્ર જોઈ ગયા હતા કે ભાઈ ફાઈ ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા. જ્યાં થીટા શું છે તો લખી નાખું બાજુમાં, જ્યાં થીટા બરાબર વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠફળ નહીં, પૃષ્ઠફળ સદિશ, વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠફળ સદિશ વચ્ચેનો ખૂણો. ક્લિયર થાય છે? ઘણી વખત તમે આ ફ્લક્સને આ રીતે પણ લખો છો, ઈ ડોટ એ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં જ વાત કરી હતી કે ઈ ડોટ એ એવી રીતે ઈ ક્રોસ એ પણ આવતું હોય છે. મતલબ કે બે ટાઈપના ગુણાકાર આવે. એક આવે અદિશ ગુણાકાર, એક આવે સદિશ ગુણાકાર. અદિશ ગુણાકારમાં કેવું હોય તો કે અદિશ ગુણાકારની અંદર બે સદિશોનો ગુણાકાર થાય. બે સદિશોનો ગુણાકાર થાય. સદિશ ગુણાકારમાં શું હોય તો કે એમાં પણ બે સદિશોનો ગુણાકાર થાય. અદિશ ગુણાકારમાં કેવું હોય કે ભાઈ બે સદિશોનો ગુણાકાર કરો તો જવાબ શું આવશે તો કે જવાબ કોક અદિશ સંખ્યા આવશે. અદિશ સંખ્યા મીન્સ વોટ કે ખાલી મૂલ્યની જ જરૂર હોય, જેની માટે તમારે કોઈ સદિશ, કોઈ દિશાની જરૂર ન પડે, ખાલી મૂલ્યની જરૂર પડે. તો કરો છો બે સદિશનો ગુણાકાર પણ જવાબ કોઈ ચોક્કસ આંકડો, કોઈ કિંમત આવશે. આમાં કેવું હોય, કરો છો બે સદિશનો ગુણાકાર પણ સદિશનો ગુણાકાર કરવાથી જવાબ શું આવશે તો કે તો જવાબ આવશે કોઈક સદિશ જવાબ આવશે. આને તમે એમ દેખાડો છો વેક્ટર એ અને વેક્ટર બી એની ડોટ પ્રોડક્ટ. આને તમે એમ દેખાડો છો કે વેક્ટર એ સદિશ એ અને સદિશ બી ની ક્રોસ પ્રોડક્ટ. આને આમ લખી શકાય એ બી કોસ થીટા. આને આમ લખી શકાય એ બી સાઇન થીટા. આની કોઈ વાત આજના લેક્ચરમાં કે આજના ચેપ્ટરમાં આપણે કરવાના જ નથી. જે કાંઈ પણ ચર્ચાઓ કરવાની છે એ અદિશ ગુણાકારની જ કરવાની છે. વેક્ટર એ ડોટ વેક્ટર બી એને કહેવાય એ બી કોસ થીટા. તો આ થીટા શું છે? થીટા એ આ એ અને બી વચ્ચેનો ખૂણો છે. અહીંયા આગળ થીટા શું હતો? ઈ અને એ વચ્ચેનો ખૂણો, વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠફળ સદિશ વચ્ચેનો ખૂણો. અહીંયા આગળ થીટા શું હશે? એ અને બી વચ્ચેનો ખૂણો. ક્લિયર થાય છે? સદિશો માટે કોઈ પણ દિશા દેખાડવા માટે, માનો કે એક્સ અક્ષ છે તો એક્સ અક્ષ દેખાડવા માટે હું એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આઈ કેરેટ યુઝ કરતો હોય. વાય અક્ષ દેખાડવા માટે હું વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ જે કેરેટ યુઝ કરતો હોય. અને ઝેડ અક્ષ દેખાડવા માટે હું ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ કે કેરેટ યુઝ કરતો હોય. એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય એક થતું હશે પણ એની દિશા જે તે આઈ જે કે ઉપરથી નક્કી થશે કે એક્સ અક્ષની વાત કરો છો કે વાય અક્ષની વાત કરો છો કે ઝેડ અક્ષની વાત કરો છો. તો હું તમને એક વસ્તુ કહું છું કે ભાઈ મારે ગુણાકાર કરવો છે. કોનો ગુણાકાર કરવો છે? બે સદિશોનો. પેલો સદિશ ધારો કે આવો છે, વેક્ટર એ આવી રીતે છે 2y કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 2k કેરેટ. વેક્ટર બી સપોઝ કે આ રીતે છે. એક કામ કરીએ, મારે થોડીક જગ્યા વધારે જોતી છે એટલે હું આખું અહીંયા આગળ જ લખું છું.
વેક્ટર એ સપોઝ કે આ રીતે છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 2k કેરેટ, અને મારો વેક્ટર બી આ રીતે છે 1i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ. હું શું કરવા માંગુ છું? વેક્ટર એ અને વેક્ટર બી એની ડોટ પ્રોડક્ટ કરવા માંગુ છું. એટલે કે આમ થયું ને 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 2k કેરેટ એની ડોટ પ્રોડક્ટ 1i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ આની સાથે. મારે અદિશ ગુણાકાર કેમ કરાય એ વસ્તુ તમને શીખવાડવી છે. તો અદિશ ગુણાકાર માટે જરૂર તો બે સદિશોની જ પડશે. બે સદિશ લઈ લીધા, એની ડોટ પ્રોડક્ટ કરું છું. હવે ગણિતના સાદા નિયમોની જેમ પહેલા પદનો ગુણાકાર આખા કૌંસ હારે, બીજા પદનો ગુણાકાર આખા કૌંસ હારે, ત્રીજા પદનો ગુણાકાર આખા કૌંસ હારે. એટલે આમ થશે 2i કેરેટની ડોટ પ્રોડક્ટ કોના સાથે થશે? 1i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ સાથે, વત્તા આ 3j કેરેટ છે એની ડોટ પ્રોડક્ટ કોના સાથે થશે? એની ડોટ પ્રોડક્ટ થશે 1i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ. આ 2k કેરેટ છે એની ડોટ પ્રોડક્ટ કોના સાથે થશે? તો કે આખા કૌંસ હારે 1i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ. હવે એક પદ છે અહીંયા આગળ આખી બહુપદી છે, તો આનો ગુણાકાર બધાય હારે થશે. તો એ પણ કરી નાખું કે ભાઈ 2i કેરેટની ડોટ પ્રોડક્ટ 1i કેરેટ સાથે થશે, વત્તા 2i કેરેટની ડોટ પ્રોડક્ટ 2j કેરેટ સાથે થશે, વત્તા 1i કેરેટની ડોટ પ્રોડક્ટ 2k કેરેટ સાથે થશે. આ પહેલી વાત પૂરી થઈ. વત્તા અહીંયા વિચારો 3j કેરેટની ડોટ પ્રોડક્ટ 1i કેરેટ સાથે થશે, 3j કેરેટની ડોટ પ્રોડક્ટ 2j કેરેટ સાથે થશે, 3j કેરેટની ડોટ પ્રોડક્ટ 2k કેરેટ સાથે થશે, વત્તા અહીંયા આગળ 2k કેરેટ છે એની ડોટ પ્રોડક્ટ કોની હારે થાય? 1i કેરેટ સાથે થાય, વત્તા 2k કેરેટની ડોટ પ્રોડક્ટ 2j કેરેટ સાથે થાય, વત્તા 2k કેરેટની ડોટ પ્રોડક્ટ 2k કેરેટ સાથે થાય. હલો, હવે હું તમને ખાસ વસ્તુ શીખવાડું છું, ખાસ ધ્યાન રાખજો. a બાર ડોટ b બાર ને આપણે આમ લખ્યું કે નહીં, a b cos થીટા. થીટા શું છે? a અને b વચ્ચેનો ખૂણો. તો હું આમ હોય i બાર ડોટ j બાર, મતલબ કે i કેરેટ ડોટ j કેરેટ, બાર તો નહીં પણ i કેરેટ ડોટ j કેરેટ, એને આમ લખી શકાય i j cos થીટા. i શું છે? x અક્ષની દિશામાંનો એકમ સદિશ. જે શું છે? y અક્ષની દિશામાંનો એકમ સદિશ. એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય એક થતું હશે, પણ ખૂણો કેટલો આવે? x અક્ષ અને y અક્ષ વચ્ચેનો 90 ડિગ્રી. તો cos કેટલા આવશે? cos 90 આવશે. i ની વેલ્યુ 1, j ની વેલ્યુ 1, પણ cosમાં કેટલા આવ્યા? 90. cos 90 એટલે આખું પદ 0, એટલે જવાબ આવી જાય 0. એટલે તમે i કેરેટ ડોટ j કેરેટ કરશો તો જવાબ કેટલો આવશે? 0. આવી જ રીતે તમે j કેરેટ ડોટ k કેરેટ કરશો તો જવાબ કેટલો આવશે? 0, કારણ કે j અને k પણ એકબીજાને લંબ હોવાના છે. આવી જ રીતે તમે i કેરેટ ડોટ k કેરેટ કરશો તો જવાબ કેટલો આવશે? 0. મતલબ કે i ડોટ j હોય કે j ડોટ k હોય કે i ડોટ k હોય, જવાબ 0 આવે. ઈ કન્સેપ્ટ હું અહીંયા યુઝ કરું છું. અહીંયા આગળ જો i કેરેટ ડોટ i કેરેટ છે, એનું શું થાય ખબર નથી, પણ i કેરેટ ડોટ j કેરેટ આવ્યું એટલે આ તો નીકળી જ જાય, એની બદલે 0 આવી જાય. i કેરેટ ડોટ k કેરેટ આવ્યું એટલે ઈ તો નીકળી જ જાય, એની બદલે 0 આવી જાય. j કેરેટ ડોટ i કેરેટ આવી ગયું એટલે ઈ તો નીકળી જ જાય, એની બદલે 0 આવી જાય. j કેરેટ ડોટ j કેરેટ નું કંઈક થશે, ખબર નહીં શું થશે, પણ j કેરેટ ડોટ k કેરેટ તો નીકળી જ જાય, એની બદલે 0 આવી જાય. k કેરેટ ડોટ i કેરેટ નીકળી જ જાય, એની બદલે 0 આવશે. k કેરેટ ડોટ j કેરેટ નીકળી જાય, 0 આવશે. સરખું સરખું છે ને જેટલું ઈ જ બચશે. i કેરેટ બચે, j કેરેટ બચે, k કેરેટ બચે. હવે તમે વિચારો i કેરેટ ડોટ i કેરેટ ને આમ લખી શકાય i cos થીટા.
આઈ એટલે શું? એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ. બીજો આઈ એટલે શું? ઈ જ દિશામાંનો એકમ સદિશ. તો આ વખતે આ દિશાના અને આ દિશાના એકમ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. અગર ખૂણો 0 છે એટલે કોસ આઈ કે આઈની વેલ્યુ કેટલી થાય? 1. આઈની વેલ્યુ એકમ સદિશ છે એટલે કિંમત 1 1 થશે અને કોસ 0 આવશે. કોસ 0 આવશે એટલે જવાબ 1 થઈ ગયો એટલે ફાઇનલ આન્સર આવે 1. એટલે આ આઈ ડોટ આઈ કેટલું થઈ જાય? 1 થઈ જાય. આઈ ડોટ આઈ 1 થઈ જાય. પણ આ 2 અને 1 છે એટલે તો તમારે આમ કરવું પડે ને, આમ 2i કેરેટ ડોટ 1i કેરેટ. તો આની કિંમત કેમ કહેવાય? 2 1 2i એટલે 2i ની કિંમત 2, 1i ની કિંમત 1 અને કોસ 0 આવશે ને, કારણ કે i અને i વચ્ચેનો જવાબ 0 એટલે જવાબ આવશે 2. 2i ડોટ 1i કેટલું થશે? 2. તો અહીંયા આગળ તમે ચેક કરો કે હું અહીંયા એમ લખી શકું ને કે 2i કેરેટ ડોટ 1i કેરેટ એટલે 2 થઈ ગયું. જો પછી i નો બચે, i વયું ગયું કહેવાય. 3j કેરેટ ડોટ 2j કેરેટ એટલે 3 દૂન સીધા 6 થઈ ગયા. સામે થશે 2k કેરેટ ડોટ 2k કેરેટ એટલે 2 દૂને 4 જ થઈ ગયા એટલે 6 ને 4 10 ને 2 12. આ જવાબ આવ્યો. જોયું? અહીંયા સદિશ હતા પણ જવાબ કોઈક ચોક્કસ આંકડો આવ્યો. જવાબ અદિશ આવતો હોવાથી આવા ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય. આટલી બધી બળ હું કામ કરીએ? આટલું બધું બળ આપણે હું કામ કરીએ છીએ? તો કે સાહેબ મારા સૂત્રમાં ઈ ડોટ એ આવશે. ઘણી વખત વિદ્યુત ક્ષેત્ર કોક સદિશ સ્વરૂપે આપ્યું હશે, એરિયા કોક સદિશ સ્વરૂપે આપ્યો હશે અને તમને એમ કહેશે કે ફ્લક્સ ગોતો. તો એ ફ્લક્સ ગોતવા માટે થઈને તમને આ બધું કરતા તો આવડવું જોઈએ કે નહીં? એ માટે થઈને મેં તમને અત્યારે શીખવાડી દીધું છે આ ઈ ડોટ એ કેમ કરાય. હવે ખાસ સમજો કે દર વખતે એટલું બધું બળ નહીં કરવાનું. આપણને ખબર જ છે કે જવાબમાં ખાલી આઈ જે અને કે ની જ વાતું થાય છે. તો દર વખતે શું કરવાનું? આનું આઈ વાળું ને આનું આઈ વાળું ઈ બેનો તે સીધો ગુણાકાર કરી નાખવાનો. આનું જે વાળું ને આનું જે વાળું સીધો ઈ જ ગુણાકાર કરવાનો. આનું કે વાળું ને આનું કે વાળું ઈ જ ગુણાકાર કરવાનો. 6 4 10 ને 2 12 જવાબ આવે. જો આનું પેલું ને આનું પેલું એમ નથી બોલતો. ઘણી વખત પેલામાં જે હશે પછી આ હશે એટલે આઈ ની સાથે આઈ, જેની સાથે જે, કે ની સાથે કે, એમ તમારે ગુણાકાર કરવાના. હજી એક એક્ઝામ્પલ આપું કે ભાઈ મારી પાસે આ રીતે છે, એ બાર અને બી બાર અલગ અલગ રીતે છે. માનો કે એ બાર આમ છે 1i કેરેટ પ્લસ 3k કેરેટ, બી આ રીતે છે 2j કેરેટ પ્લસ 2k કેરેટ. તો તમારા ગાંડાની જેમ આનું પેલું નાનું પેલું નાનું બીજું એમ નથી કરી નાખવાનું. સદિશ એ આખો લખો તમે 1i કેરેટ પછી જે વાળું પદ ગાયબ છે એટલે તમારે આમ લખી નખાય 0j કેરેટ પ્લસ 3k કેરેટ. આની ડોટ પ્રોડક્ટ અહીંયા કરવાની. આમાં આઈ વાળું પદ ગાયબ છે એટલે 0i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ. હવે આનો ગુણાકાર આઈ વાળાનો 0, જે વાળાનો 0, 3 દૂને 6 જવાબ આવે. કે નીકળી ગયું એટલે જવાબ આવે 6. કોનો? એ બાર ડોટ બી બારનો. ક્લિયર થાય છે? આ રીતે અદિશ ગુણાકાર કરવાના હોય. હવે હું ખોટો ટાઈમ વેસ્ટ ન કરતા સીધા ક્વેશ્ચન્સ તરફ આપણે જઈએ. ક્વેશ્ચન કંઈક આવો છે. એક સમાન વિદ્યુત ક્ષેત્ર આટલા મૂલ્યનું આઈ કેરેટ મતલબ એક્સ દિશા બાજુ તમારું વિદ્યુત ક્ષેત્ર છે. વાય ઝેડ સમતલ, પહેલા તો તમને આ સમતલ બધા ખબર હોવી જોઈએ. જો એક્સ અક્ષ અહીંયા છે, ડ્રો જ કરીએ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ બહાર આવતું માનો કે ઝેડ અક્ષ. મતલબ કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ બહાર આવતું ઝેડ અક્ષ છે. હું એક્સ અક્ષ અને વાય અક્ષની વચ્ચે આમ સમતલ મૂકું ને તો આ સમતલ કયું કહેવાય ખબર? એક્સ વાય સમતલ કહેવાય. આ સમતલ કહેવાય એક્સ વાય સમતલ. આમ પણ હું આમ એક્સ અક્ષ અને આ ઝેડ અક્ષ એની વચ્ચે અહીંયા આમ સમતલ મૂકું છું આમ, તો આ સમતલ કયું કહેવાય? એક્સ ઝેડ સમતલ કહેવાય. માનો કે આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ, બહાર આવતું ઝેડ અક્ષ અને ઉપર જતું વાય અક્ષ, એની વચ્ચે હું જો આમ સમતલ મૂકું આ રીતે તો ઈ મારું કહેવાય વાય ઝેડ સમતલ.
ક્વેશ્ચનમાં ખાસ સમજો, વાય ઝેડ સમતલને સમાંતર, અહીંયા એક્સ લીધું, ઉપર વાય લીધું, ઝેડ આમ છે, મતલબ કે તમારું સમતલ આમ છે, સમતલ આમ છે. આ પૃષ્ઠ આ રીતે છે, પૃષ્ઠફળ સદિશ આને લંબ નીકળે, મતલબ કે પૃષ્ઠફળ સદિશ આ ડિરેક્શનમાં નીકળશે. આ ડિરેક્શન એટલે કઈ થઈ? એક્સ અક્ષ વાળી જ ડિરેક્શન થઈ ને. મતલબ કે સદિશ ઈ સદિશ અને જે આ એરિયા આપ્યો છે એ એરિયાનો સદિશ, એ બે એક જ દિશામાં થયા કહેવાય, એટલે ખૂણો 0 થયો કહેવાય. તમને ગોતવાનું કીધું છે કે ભાઈ ફ્લક્સ કેટલું હશે. તો ફ્લક્સ ગોતવા માટે તમારે શું કરવાનું હોય? તો કે ફ્લક્સ ગોતવા માટે તમારી પાસે સૂત્ર તો છે E A cos θ. તો ફ્લક્સ ગોતવું હોય તો તમારી પાસે ઈની વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ ખબર હોવી જોઈએ, અથવા તો વેલ્યુ ન ખબર હોય, સદી સ્વરૂપ ખબર હોય તો E ડોટ A કરવાનું. E કેટલું છે? તો કે 3 × 10⁻³ 3 × 10⁻³ I કેરેટ. આની ડોટ પ્રોડક્ટ કોની સાથે કરવાની? કારણ કે ફ્લક્સનું સૂત્ર આવું છે, E ડોટ A. ઈ તો લખી નાખ્યું. એરિયા કેટલો લેવાનો? તો કે YZ સમતલની બાજુના માપ આપ્યા છે કે આ બાજુ 10 સેન્ટીમીટર છે, આ બાજુ 10 સેન્ટીમીટર છે, એટલે 10 દાન 100 ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, 10 દાન 100, પણ 100 સેન્ટીમીટર વર્ગ આવે. સેન્ટીમીટર વર્ગ આવે એટલે એને આપણે મીટરમાં ફેરવવા પડે. એરિયા કેટલો આવ્યો? 100 સેન્ટીમીટર સ્ક્વેર, પણ એ એરિયા આવ્યો. પણ એરિયા વેક્ટર કયો કહેવાય? વેક્ટર તો આ દિશાનો જ કહેવાય ને, પૃષ્ઠને લંબ હોવો જોઈએ. એટલે આ 100 સેન્ટીમીટર સ્ક્વેર ખરા, પણ એ કઈ દિશાના? તો કે I કેરેટની દિશાના. હવે I ડોટ I આવ્યું એટલે ગુણાકાર થાય, I ને I નીકળી જાય, 1 થઈ જાય. બચશે શું? ખાલી એટલું બચશે, 3 × 10⁻³ ને એના ગુણાકારમાં 100, પણ 100 નહીં, આ સેન્ટીમીટર સ્ક્વેર, એને મીટરમાં ફેરવવું પડે. તો 3 × 10⁻³ ગુણ્યા 100, 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. હલો, 1 મીટર એટલે શું કહેવાય? 100 સેન્ટીમીટર કહેવાય ને. તો મારી પાસે 1 સેન્ટીમીટર હોય તો કેટલા મીટર કહેવાય? તો કે આ બેનો ગુણાકાર છેદમાં 100, એટલે કે 0.01 બોલો કે 10⁻² બોલો, આટલા મીટર થયા કે નહીં? તો સેન્ટીમીટર એટલે 10⁻², પણ એનોય વર્ગ છે એટલે 10⁻⁴. ગુણાકાર કરી નાખો તમે, 3 ને 1 4 મીંડું ગયું એટલે જવાબ આવશે 30. ફ્લક્સનો એકમ આવશે ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. E ડોટ A ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો એ ઓપ્શન તમે ક્લિયર કરી નાખો. ક્લિયર થાય છે? બીમાં જો આ જ ચોરસ સમતલને દોરેલો લંબ, જો સમતલ નહીં, સમતલને દોરેલો લંબ એટલે કે કોની વાત કરે છે? સમતલને દોરેલો લંબ મતલબ કે પૃષ્ઠફળ સદિશની જ વાત કરે છે. ઈ એમ કે છે કે સમતલને દોરેલો લંબ એક્સ અક્ષ સાથે, એક્સ અક્ષ બોલે કે વિદ્યુત ક્ષેત્ર બોલે? વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષ બાજુ જ છે. અને તમારા સમતલને દોરેલો લંબ પણ એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ વખતે તમારું સમતલ લંબ નહીં હોય, થોડુંક ત્રાસું હશે, એટલે આનો એરિયા વેક્ટર આમ કંઈક ઉપર નીકળતો હશે. આમ વિદ્યુત ક્ષેત્ર છે, આ બાજુ ક્યાંક તમારો એરિયા વેક્ટર છે. તો એ બે વચ્ચેનો જ ખૂણો આપ્યો છે. જો તમને એમ કીધું હોત ને કે સમતલ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો પછી એરિયા વેક્ટરનો ખૂણો કંઈક અલગ હોત. આમાં તો તમને વાત કોની કરી છે? એરિયા વેક્ટરની વાત જ કરી છે કે એરિયા વેક્ટર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. તો બસ પાર્ટ બી ગણવું તો વધારે ઇઝી પડી ગયું. પાર્ટ બીમાં તો કંઈ માથાકૂટ રહેતી જ નથી, કારણ કે તમને ખૂણો ખબર છે, ઈ ખબર છે ને એ ખબર છે. તો સૂત્ર કયું વાપરવાનું? E A cos θ. એની બદલે તમને કિંમત આપી છે 3 × 10⁻³, 3 × 10⁻³. એરિયા કેટલો? 10 દાન 100 × 10⁻⁴. અને કોસ કેટલું? તો કે કોસ 60. કોસ 60 થઈ જાય 1/2. ઓલામાં 30 જવાબ આવ્યો હતો, તો આમાં 15 જવાબ આવશે. ક્લિયર થાય છે? એ જ વસ્તુ જો અહીંયા કરીને આપી છે તમને. પહેલાં એ પાર્ટ કેલ્ક્યુલેટ કર્યો. જો આ એરિયા વેક્ટર અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે, એટલે E ડોટ એમાં ખાલી આટલી જ વસ્તુ કરી. આમાં ચેક કરો, E અને A આ દેખાડે આમ નહીં, થોડુંક આમ ત્રાસું દેખાડવું પડે, કારણ કે તો જ એરિયા વેક્ટર આમ આવે ને. એરિયા વેક્ટર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. આ જાતે કરો તમે. 100 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં અસ્તિત્વ ધરાવે છે,
એટલે વિદ્યુત ક્ષેત્ર આ એક્સ છે, આ વાય છે, બહાર નીકળતું ઝેડ, એટલે વિદ્યુત ક્ષેત્ર આમ બહાર આવે છે. એક્સ વાય સમતલ, એક્સ વાય સમતલ એટલે કયું? આ એક્સ છે, આ વાય છે, એટલે તમે તમારું સમતલ આમ મૂક્યું હોય સીધું, કારણ કે આ એક્સ આ વાય બહાર આવતું ઝેડ, એટલે તમારું સમતલ આમ થયું. સમતલ આમ થયું ભલે, પણ સમતલનો જે એરિયા વેક્ટર્સ પૃષ્ઠફળ સદિશ છે એ તો આમ જ આવવાનો છે બહાર. તમારું વિદ્યુત ક્ષેત્ર પણ બહાર હતું, તમારો સદિશ પણ બહારની તરફ છે, મતલબ કે ઈ અને એ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી છે. 10 સેન્ટીમીટરની બાજુ છે એટલે 10 દાન 100, 100 ગુણ્યા 10 ની માથે -4 ઈ એનું ક્ષેત્રફળ આવી ગયું. 100 આ છે, તો બસ દાખલામાં કરવાનું શું રહ્યું? કાંઈ કરવાનું રહ્યું નહીં. તમારે ખાલી આટલી વસ્તુ કરવાની છે કે ફ્લક્સ ગોતવું છે તો ઈ એ કોસ થીટા થાય કે નહીં, અથવા તો તમે ઈ ડોટ એ બોલો. ઈ કેટલું છે તો કે 100, પણ ઝેડ અક્ષ બાજુ છે એટલે ઈ 100 કે કેરેટ કહેવાય. ડોટ એરિયા વેક્ટર, એરિયા વેક્ટર કેટલો હોય તો કે એરિયા જેટલા મૂલ્યનો, અને જે સમતલ છે એને લંબ દિશા આવે. તો કે 10 સેન્ટીમીટરની બાજુ છે, 10 સેન્ટીમીટરની બાજુ છે એટલે 10 દાન 100 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે 10 ની માથે -4 મીટર સ્ક્વેર. પણ આની દિશા કઈ આવશે? આની દિશા કે કેરેટ જ આવશે. બસ આ બેનો ગુણાકાર કરી નાખો, 100 ને 100 અને 10 ની -4 બધું ઉડી ગયું. 1 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, આટલું ફ્લક્સ આવે, 1 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. યસ, ઓપ્શન એ ઇઝ કરેક્ટ. જો દાખલા બહુ ઇઝી છે, એક પણ ક્વેશ્ચન એટલો બધો હાર્ડ ન કહી શકાય, કારણ કે અલ્ટિમેટલી તમે હરીફરીને એક જ સૂત્ર વાપરો છો, પણ ખૂણો કયો લેવાની ખાસ જોજો. તમારે સમતલનો ખૂણો નથી લેવાનો, સમતલમાંથી જે લંબરૂપે સદિશ નીકળે છે એ એરિયા વેક્ટરનો ખૂણો લેવાનો છે તમારે. 200 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં અસ્તિત્વમાં છે, તો વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 5 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ કહેવાનું છે. વિદ્યુત ક્ષેત્ર ઝેડમાં છે ને સમતલ XY માં છે, XY સમતલ છે એટલે એનો એરિયા વેક્ટર એને XY સિવાયની દિશામાં હોય એટલે કે ઝેડ દિશામાં હોય. બે ઝેડ દિશામાં છે એટલે ઈ ડોટ એ કરી નાખવાનું તમારે. આ હું કંઈ કહેતો નથી. આ જુઓ, પાનના સમતલ L મીટર બાજુ ધરાવતી ચોરસ સપાટી છે. નિયમિત વિદ્યુત ક્ષેત્ર પાનના સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ માત્ર ચોરસના નીચેના અડધા ભાગમાં છે. આ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ તમારે કહેવાનું છે. સપાટી આમ છે, બરાબર? આ રીતની સપાટી છે, બધે બધું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે તો કે આમ જાય છે, આમ. તમે એક વસ્તુ વિચારો, વિદ્યુત ક્ષેત્ર આમ છે, પણ આ પૃષ્ઠ છે, એ પૃષ્ઠનો સદિશ કેમ આવશે? બહારની બાજુએ આવશે. એરિયા વેક્ટર આમ છે અને વિદ્યુત ક્ષેત્ર આમ છે, તો વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠફળ સદિશ વચ્ચેનો ખૂણો કેટલાનો થયો? 90 ડિગ્રી. અગર ખૂણો 90 ડિગ્રી છે તો વાત જ પૂરી થઈ ગઈ. ઈ એ કોસ 90, કોસ 90 0, એટલે આગળ ઈ ભલે ને ગમે એટલું હોય, એ ભલે ને ગમે એટલું હોય, ગમે એ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરો, જવાબ કેટલો આવે? 0. તો આન્સર કેટલો આવશે? 0. કારણ પણ તમને આપ્યું છે કે જેટલી આ લોકોએ કારણ આવી રીતે આપ્યું છે કે જેટલી ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાં દાખલ થાય છે એટલી જ બહાર જાય છે. આપણે એમ કીધું હતું ને ગઈકાલે કે ભાઈ પૃષ્ઠની અંદર દાખલ થતી ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠની અંદર દાખલ થતી ક્ષેત્ર રેખાઓ ટૂંકમાં દાખલ થતા ફ્લક્સને ઋણ કહેવાય અને બહાર નીકળતા ફ્લક્સને ધન કહેવાય. એટલે એ લોકોએ શું કર્યું કે ભાઈ આ દાખલ થયું તો દાખલ થતું ઋણ અને એટલું જ પાછું બહાર નીકળી ગયું એટલું ધન. તો અહીંયા આગળ ઋણ ફ્લક્સ, અહીંયા આગળ ધન ફ્લક્સ, તો ટોટલ ફ્લક્સ કેટલું? 0. એમ ન કરો ને આપણને મેં તમને જેમ ખૂણાની રીતે કીધું એમ કરો તોય ચાલે. આ પણ ચેક કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર દિશાનો અર્ધગોળો ઈ જેટલી તીવ્રતાના સમાંગ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તેથી ગોળા સાથે સંકળાતું ફ્લક્સ ગણો. ગોળાની વક્ર સપાટી સાથે ફ્લક્સ કેટલું આવશે તો કે જેટલું ફ્લક્સ દાખલ થાય છે એટલું જ ફ્લક્સ બહાર નીકળે છે, મતલબ કે ટોટલ ફ્લક્સ 0. તો આમાં પણ આન્સર આવશે 0. આ ચેક કરો, તમારી સપાટી આમ છે અને ક્ષેત્ર આ દિશામાં છે, આમ. હલો, વિદ્યુત ક્ષેત્ર આમ છે,
તમારો પૃષ્ઠ છે ને, એ પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે ખૂણો બનાવે છે, પણ તમારે પૃષ્ઠે વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે ગણવાનું જ નથી હોતું. તમારે તો ફ્લક્સ વખતે ગણવાનું શું હોય કે પૃષ્ઠફળ સદિશ, પૃષ્ઠ નહીં, પૃષ્ઠફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. વિદ્યુત ક્ષેત્ર તમારું આમ છે અને પૃષ્ઠફળ સદિશ એને લંબ હોય. તો કેવી વાત થઈ, એક લાઈન આમ છે અને એક લાઈન આમ છે, તો આ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી જોયો. તમને ખબર ન પડે ને તો તમે આવી રીતે કંઈક બે પેન રાખીને કરો. માનો કે આ એક ત્રાસી વસ્તુ છે, આ એક આમ વસ્તુ છે, આમ બે પેનથી તમે ટ્રાય કરજો, આમ એંગલ માપજો તમે આવડો. આ એંગલ તમારે માપવાની ટ્રાય કરો ને, આમ કેટલો લાગે તમને? 90 ડિગ્રી જ હોય, ભલે આમ જોવામાં ત્રાસું લાગે તમને. આ આમ છે ને ઓલું આમ છે. જો કદાચ આમ હોત તો 90 સમજાય છે, પણ આમ હોય કે આમ હોય કે આમ હોય કે ગમે એમ હોય, એ લંબ જ થવાનું હોય. હલો, તો ખૂણો આ વખતે પણ કેટલો આવશે? 90 ડિગ્રી જવાનો છે, ખૂણો 90 ડિગ્રી આવશે, એટલે ફ્લક્સ તમારું થઈ જશે 0. આ એક અગત્યની વસ્તુ છે. આકૃતિમાં આપેલા બોક્સમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર, એટલે ઈ તમને કંઈક આપી દીધું છે, 4xi કેરેટ માઇનસ y² પ્લસ 1j કેરેટ. આ પ્રશ્ન છે ને હમણાં JEE 2020ની JEEમાં લગભગ આવો પ્રશ્ન પૂછાઈ ગયો છે. E ઇઝ ઇક્વલ ટુ 4xi કેરેટ. વિદ્યુત ક્ષેત્ર તમને આપી દીધું છે, E ઇઝ ઇક્વલ ટુ 4xi કેરેટ પ્લસ નથી, માઇનસ છે, માઇનસ y² પ્લસ 1j કેરેટ માઇનસ y² પ્લસ 1j કેરેટ. આટલું તમારું વિદ્યુત ક્ષેત્ર છે. તમને એમ કે છે કે ABCD અને BCGF આ બે પૃષ્ઠમાંથી પસાર થતા ફ્લક્સને તમે ∅1 અને ∅2 કહેતા હોય તો લા ∅2 એટલે ફ્લક્સ 2. મારા બેટા દાંત કાઢે એટલે ∅2 ફ્લક્સ ∅1 અને ફ્લક્સ ∅2. તો તમારે શું ગણવાનું છે? ∅1 માઇનસ લે, તમારે ગોતવાનું છે ∅1 માઇનસ ∅2 કેટલું થતું હશે એ. ક્લિયર? ઓકે. માનો કે આવો કોઈક સમઘન તમારી પાસે છે. આ સમઘનમાં જો તમને હું ખાસ પહેલા તો કોર્ડિનેટ સમજાવું છું. 0,2,0 આ 0,0,0 એટલે આ પહેલું હોય ને x નું કહેવાય, બીજું હોય y નું કહેવાય, ત્રીજું હોય z નું કહેવાય. તમે આમ મૂકો છો, બરાબર? આમ તમારી સામે સમઘન પડેલો છે આ રીતે. તો એમાં જે આ મારી પાસે જે આવ્યું ને આવડું, અહીંયા પાછળ, આ આગળનું નહીં હોય, અહીંયા પાછળનું, આને કહેવાય ઉગમ બિંદુ 0,0,0, જે તમારું અહીંયા 0,0,0 છે. એટલે આ તમારું ઈ બિંદુ છે, આ H બિંદુ છે, આ G બિંદુ છે, આ F બિંદુ છે. એ જ પ્રમાણે તમે ઉપર ગણવા જાઓ તો ઉપર એ બિંદુ છે, આ આવડું એ બિંદુ છે, આ ડી બિંદુ છે, આ સી બિંદુ છે, આ બી બિંદુ છે. ક્લિયર થાય છે? હવે આ એક્સ અક્ષ છે. આમાં જો ઉપર વાય અક્ષ નથી, વાય અક્ષ બહાર નીકળ્યો છે અને ઝેડ અક્ષ ઉપર આપ્યો છે. એટલે ખાસ જોવાનું અહીંયા દર વખતે કે આ એક્સ આ વાય ના ઝેડ ન હોય. એ લોકોએ જે કીધું એ પ્રમાણે આપણે જોવું પડે. તમે મને એમ કહી શકો કે આ ઈ થી એચ વચ્ચેનું અંતર કેટલું હોય? ઈ થી એચ વચ્ચેનું અંતર એટલે કેટલું? અહીંથી અહીંયા વચ્ચેનું અંતર. તો તમારે જોવાનું કે લાઈન કઈ છે, તો કે લાઈન વાય અક્ષ વાળી છે. અગર એ લાઈન વાય અક્ષ વાળી હોય ને તો તમારે બેયના વાય કોર્ડિનેટ ચેક કરવાનો, મતલબ બીજા કોર્ડિનેટ ચેક કરવાના. આનું 0 છે, આનું 2 છે, મતલબ કે આ અંતર કેટલું થાય? 2 મીટર. માનો કે હું તમને એમ પૂછું કે એચ જી લાઈન, આ એચ અને જી, એચ જી વચ્ચેનું અંતર કેટલું છે? તો કે એચ જી છે ક્યાં? તો કે એક્સ અક્ષ ઉપર. આમ હલો, એક્સ અક્ષ ઉપર એટલે તમારે બેયનું પેલું ચેક કરવાનું. આનું પેલું છે 3, આનું 0, એટલે આ લાઈન 3 મીટરની હોય. એટલે કે આવડું આ 3 મીટર છે, આવડું આ 2 મીટર છે. આ કઈ સમઘન નથી હો, આ 2 મીટર છે ને આવડું આ 3 મીટર છે.
માનો કે હું તમને એમ કહું કે ભાઈ બી અને સી વચ્ચેનું અંતર કેટલું, તો કે બી અને સી લાઈન ક્યાં છે, તો કે આવડું આ બી છે, આ સી છે, એટલે આમ થયું ને આમ. આમ બહાર નીકળતું કયું છે, તો કે વાય અક્ષ. વાય અક્ષ બહાર નીકળે છે એટલે બેના તમારે વાય કોર્ડિનેટ ચેક કરવાના. 0, 2 એટલે આ બી થી સી વચ્ચેનું અંતર કેટલું થાય, 2. માનો કે હું સી જી વચ્ચેનું પૂછું, સી અને જી, તો સી અને જી આમ ઊભું છે, ઊભું, સી જી ઊભું છે. ઊભામાં કયો અક્ષ છે, ઊભામાં ઝેડ અક્ષ છે, તો તમારે ઝેડ અક્ષના કોર્ડિનેટ જોવાના. અહીંયા 2 છે, અહીંયા 0 છે, એટલે આ પણ 2 છે, આ પણ 2 છે. એટલે તમારો સમઘન કેવો થયો, આગળ 2 મીટર છે, ઉપર 2 મીટર છે, પણ આમ આડો કેટલો છે, 3 મીટર. હવે તમે વિચારો, જો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે ને, તો હવે તમને કેલ્ક્યુલેશન કરવામાં કોઈ વસ્તુ અઘરી નહીં પડે. તમારે ગણવાનું છે ફ્લક્સ φ1 અને ફ્લક્સ φ2 ની બાદબાકી કેટલી થાય, તો કે ફ્લક્સ φ1 લેવાનું કોનું, તો કે ફ્લક્સ φ1 ABCD. ABCD એટલે ઉપલી બાજુ થઈ ને, ABCD. ABCD ઉપલી બાજુ થઈ એટલે આ વસ્તુ થઈ, તમે ચેક કરો. આ ઉપર આ પૃષ્ઠ થયું, મેં ઉપર જે મૂક્યું ને ઈ પૃષ્ઠ. તો ઈ પૃષ્ઠનો પૃષ્ઠફળ સદિશ ક્યાં આવે, તો કે ઈ પૃષ્ઠનો પૃષ્ઠફળ સદિશ આવે ઈ પૃષ્ઠને લંબ, એટલે આ રીતે. આ રીતે આવે એટલે એમાં કયું આવે, કે કેરેટ આવવાનું કે નહીં, આમાં કયું આવે, કે કેરેટ જ આવવાનું છે. પણ આ પૃષ્ઠનો એરિયા કેટલો થાય, એરિયા ગણવો હોય તો મારે આવડી આ બાજુ અને આવડી આ બાજુ ઈ બેનો ગુણાકાર કરવો પડે ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ. મેં હમણાં તમને કીધું કે આમ પહોળું કેટલું છે, 2 મીટર. આમ બહાર કેટલું, સોરી, આમ પહોળું 3 મીટર છે. તમે ચેક કરો, અહીંયા આવે છે 3,2,0 ને અહીંયા આવે 0,2,0. આમ એક્સ અક્ષમાં કેટલી બાજુ થાય છે, તો કે 3 મીટર. તો આ પહોળું કેટલું છે, 3 મીટર. અને આમ બહાર કેટલું નીકળ્યું છે, ઉગમ બિંદુથી વાય અક્ષ બાજુ કેટલું બહાર નીકળ્યું છે, તો કે 2 મીટર. તો કે 3 દુ 6, 6 એરિયા વેક્ટર કે એરિયા કેટલો આવ્યો 6, પણ એરિયા વેક્ટર કયો લખવાનો, 6 કે કેરેટ, 6 કે કેરેટ. આવી વાત થાય છે. તમારે ગોતવાનું છે ABCD બાજુનો, ABCD બાજુનો કહેવાય, ABCD પૃષ્ઠ, ABCD પૃષ્ઠનો પૃષ્ઠફળ સદિશ કેટલો હશે, ABCD પૃષ્ઠનો પૃષ્ઠફળ સદિશ હશે 6, પણ એ કે કેરેટ આવશે. બંધ આકૃતિ હોય એટલે લંબ તમારે હંમેશા બહાર તરફ જ કાઢવાનો, 6 કે કેરેટ. તમારે ગોતવું છે ફ્લક્સ, કયું, ફ્લક્સ 1. ફ્લક્સ 1 કોનું છે, તો કે ABCD નું. ફ્લક્સ 1 ABCD નું હોય તો તમારે આમ E ડોટ A કરવું પડે કે નહીં. એની અંદર આવવું છે 4x I કેરેટ માઇનસ y² + 1 j કેરેટ. આ તમારું E થયું. એની ડોટ પ્રોડક્ટ એરિયા સાથે, એરિયા છે 6 કે કેરેટ, એરિયા વેક્ટર છે તમારો 6 કે કેરેટ. તો ચાલો વિચારો, આની અરે ગુણાય ને આની અરે ગુણાય, બે યારે ગુણાય તો અહીંયા આઈ કેરેટ ને કે કેરેટ આવે, અહીંયા જે કેરેટ ને કે કેરેટ આવે, અલગ અલગ આવ્યું. આઈ કેરેટ કે કેરેટ એ 0 થાય, જે કેરેટ કે કેરેટ એ 0 થાય, એટલે ફાઇનલ આન્સર કેટલો આવે, 0. તમારું ફ્લક્સ φ1 કેટલું આવશે, φ1 આવશે 0. માનો કે તમારે હવે કયું ગોતવાનું છે, BCGF. BCGF પૃષ્ઠ એટલે કયું થયું, તમે વિચારો, BCGF એટલે કે આ તમારો સમઘન હોય ને, તો આ પૃષ્ઠ થયું, આ બાજુવાળું. હલો, આ બાજુવાળું પૃષ્ઠ થયું. અહીંયા આગળ આ ઉગમ બિંદુ અહીંયા છે, પૃષ્ઠ અહીંયા થયું કહેવાય. તો આ પૃષ્ઠનો પૃષ્ઠફળ સદિશ ક્યાં આવશે, આમ બહાર નીકળતો હશે ને, આમ એટલે કયો અક્ષ થયો, એક્સ અક્ષ. તો એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ કયો કહેવાય, આઈ કેરેટ. પૃષ્ઠફળ સદિશમાં આઈ કેરેટ આવશે, પણ મૂલ્ય કેટલું આવશે, તો કે આનું જેટલું ક્ષેત્રફળ હશે એટલું મૂલ્ય લેવાનું. તો એ તો તમને ખબર પડી ગઈ કે નહીં. આ બાજુ F અને G વચ્ચેનું અંતર કેટલું છે, તો તમારે કરવાનું શું હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ એમ કરવાનું હોય ને, કે આ અને આ પાસ પાસેની બે બાજુનો ગુણાકાર કરવાનો હોય.
તો આમ બહાર નીકળ્યું છે વાયમાં, એટલે તમારે બેના વાય કોર્ડિનેટ જોવાના 0 અને 2, એટલે આ બાજુ 2 મીટર હશે. ઊંચું કેટલું છે તો કે ઊંચામાં આવે ઝેડ અક્ષ, એટલે બેના ઝેડ કોર્ડિનેટ 2 અને 0, તો 2 માંથી 0 ગયું તો 2 મીટર ઊંચું છે, 2 મીટર પહોળું છે, એટલે આનું ક્ષેત્રફળ આવશે 4. 6 નહીં આવે, 4 આવશે. અને 4 માં પાછું કેરેટ કયું આવશે? આઈ કેરેટ. તો જ્યારે તમે BCGF બાજુની વાત કરો છો, તમે કઈ બાજુની વાત કરો છો? BCGF. તો કે હવે તમે આમ ગણો છો તો કે ભાઈ ફ્લક્સ ગણવાનું છે કયું? 2. તો ફ્લક્સ 2 કયું કહેવાય? E ઇન્ટુ A. પણ એરિયા કયો લેવાનો? તો કે BCGF પૃષ્ઠફળ સદિશ. E કેટલો આવશે? આ પૃષ્ઠફળ સદિશ E આવશે 4 આઈ કેરેટ આવશે, 4 આઈ કેરેટ. હા, તો BCGF પૃષ્ઠ હતું એનો પૃષ્ઠફળ સદિશ આઈ કેરેટ, પણ વેલ્યુ કેટલી? તો કે એના ક્ષેત્રફળ જેટલી, 4 આઈ કેરેટ. હવે તમારે ગણવાનું છે ફ્લક્સ 2 કયું? તો કે BCGF સાથે સંકળાતું, તો E થશે E ડોટ A. પણ E કેટલું છે? E તો તમને રકમમાં આપ્યું જ છે 4x આઈ કેરેટ માઇનસ વાય સ્ક્વેર પ્લસ 1 જે કેરેટ. તમારે શું કરવાનું? આમ કરવાનું ને, 4x આઈ કેરેટ માઇનસ વાય સ્ક્વેર પ્લસ 1 જે કેરેટ. આની ડોટ પ્રોડક્ટ કોની સાથે કરવાની? 4 આઈ કેરેટ સાથે કરવાની. એટલે કે આ છે આની હારે ગુણાય, આ છે આની હારે ગુણાય, એટલે આમ લખી નાખું 4x આઈ કેરેટની ડોટ પ્રોડક્ટ 4 આઈ કેરેટ સાથે કરવાની માઇનસ વાય સ્ક્વેર પ્લસ 1 જે કેરેટની ડોટ પ્રોડક્ટ 4 આઈ કેરેટ સાથે કરવાની. આંખો બંધ કરીને આ તો 0 જ આવે, બોલો, કારણ કે જે અને આઈ વચ્ચેનો ખૂણો થયો, જે અને આઈ વચ્ચેની ડોટ પ્રોડક્ટ લ્યો એટલે ખૂણો 90 થાય, એટલે જવાબ આવશે 0. એટલે આ તો નીકળી જ ગયું. બચ્યું કેટલું? 4x આઈ કેરેટ ડોટ 4 આઈ કેરેટ. આઈ કેરેટ અને આઈ કેરેટ તો 1 થઈ જાય, એટલે જવાબ આવ્યો ચોકે 16x. 16x જવાબ આવ્યો. પણ અહીંયા x શું લેવાનું? તો કે તમે જે પૃષ્ઠની વાત કરો છો, તમે જે પૃષ્ઠની વાત કરો છો એ પૃષ્ઠ ક્યાં છે? તો કે અહીંયા છે, આ બાજુ. ઉગમ બિંદુથી કેટલું આગળ છે તમારું પૃષ્ઠ? ઉગમ બિંદુથી કેટલું આગળ છે? તો કે x અક્ષમાં વિચારો, અહીંયા 3 છે, અહીંયા 0 છે, તો 3 માંથી 0 ગયું તો 3, આમ 3 મીટર જેટલું આગળ છે. તો x તમારે લેવાનું કેટલું? 3. અગર તમે x 3 લેશો તો અહીંયા આગળ કેટલું થઈ જશે? 16 × 3 એટલે કે 48 જવાબ આવશે. ઉતાવળમાં તમે 48 ટીક કરીને નહીં આવતા. આ ફ્લક્સ 2 થઈ ગયું. તમને પૂછ્યું છે ફ્લક્સ 1 માંથી ફ્લક્સ 2 કેટલું થાય? ફ્લક્સ 1 0 અને ઓલું 48, એટલે જવાબ આવશે -48 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચેક કરો, 48 એ ઓપ્શનમાં છે, 48 ટીક ન કરી આવતા. તમને φ2 નથી ગોતવાનું, φ1 માઇનસ φ2 ગોતવાનું છે, એટલે જવાબ આવશે -48. ઓકે. એના પછી ચેક કરો, આ એક વિસ્તારમાં એક વિદ્યુત ક્ષેત્ર આટલું છે, પાછું E0 શું છે આપી દીધું છે. એટલે તમે એક વસ્તુ સમજો, તમને આવું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 6/5 E0 આઈ કેરેટ પ્લસ 8/5 E0 જે કેરેટ. પણ E0 શું છે? તો કે 4 × 10⁻3, એટલે એ તો તમને આપી જ દીધું છે, એટલે 6/5 અહીંયા થઈ ગયું 4 × 10⁻3, એટલે E0 ની બદલે આમ લખી જ નખાય 4 × 10⁻3 આઈ કેરેટ પ્લસ 8/5 અહીંયા થઈ ગયું 4 × 10⁻3 જે કેરેટ. આ તમારું વિદ્યુત ક્ષેત્ર E થઈ ગયું. જો કોઈ પણ રીતે મને એરિયા આપી દેશે તો વાત પૂરી. કહી દીધું છે કે એરિયા કેટલો છે? તો કે 0.1 મીટર સ્ક્વેર. પણ સમતલ કયું? YZ. સમતલ YZ છે, પણ આપણે સમતલ નહીં લેવાનું, આપણે પૃષ્ઠફળ નથી લેવાનું, પૃષ્ઠફળનો સદિશ લેવાનો છે. પૃષ્ઠ YZ સમતલમાં હોય
તો પૃષ્ઠફળ સદિશ એને લંબ એટલે YZ સમતલનો લંબ કોણ હોય? X હોય. એટલે તમારો પૃષ્ઠફળ સદિશ એ કેટલો થશે? એરિયા કેટલો થશે? તો કે ક્ષેત્રફળ 0.1 પણ દિશા કઈ આવશે? I કેરેટ વાળી. હવે એ તમને એમ પૂછે છે કે ફ્લક્સ કયો? તો ફ્લક્સ કહેવાનું હોય તો ફ્લક્સમાં હું મોટી માથાકૂટ છે? E ડોટ એ જ કરવાનું ને. E ડોટ એ કરો એટલે I કેરેટ ને I કેરેટ એનો જ ગુણાકાર થાય. I કેરેટ અને J કેરેટ તો 0 થઈ જાય. એટલે આ બેનો ગુણાકાર કરી નાખો ખાલી. 6/5 ગુણ્યા 4 ગુણ્યા 10³ ગુણ્યા 0.1. ચેક કરજો 0.1 સેન્ટીમીટર છે કે મીટર છે? તો કે મીટર છે, તો વાંધો નહીં. બસ આટલું કરવાનું છે. આનો જે જવાબ આવે તમારો ફાઇનલ જવાબ. ક્લિયર થાય છે હરેક વસ્તુ? ઓકે. આ એ લોકોએ તો સોલ્યુશનમાં આવું કંઈક સંકલન ને બંકલન ને એવું બધું કર્યું છે. આપણે આવું કંઈ કરવાનું નથી. આપણે ડાયરેક્ટ E ડોટ એ આટલા I કેરેટ પ્લસ આટલા J કેરેટ, આ તમારું E હતું. એરિયા વેક્ટર જો 0.1 પણ લીધું I કેરેટ લેવું કે J કેરેટ લેવું એ કેમ ખબર પડે? તો કે તમારું જે પૃષ્ઠ હોય એને લંબ તમારો પૃષ્ઠફળ સદિશ હોય. બસ ગુણાકાર કરી નાખો એટલે ખાલી આ બેનો ગુણાકાર થાય. જેનો નાઈનો તો 0 થઈ ગયો. એટલે જવાબ આવશે તમારો 480 વોલ્ટ પર મીટર. બસ અહીંયાથી આપણે બાકી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આપણે ગાઉસના નિયમની વિશે ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ ને રિગાર્ડિંગ જેટલી પણ એપ્લિકેશન્સ હતી એ બધી જોઈ ચૂક્યા છીએ. ગાઉસનો નિયમ પણ આ ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઇન્ડ આઉટ કરવા માટેનો જ છે. પણ એ જ્યારે આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. આજના દિવસમાં જેટલી પણ એપ્લિકેશન્સ ચાલી છે બધી બે વખત હોમવર્કમાં કરવાની છે. ખાસ શાંતિથી પહેલાં બધી વસ્તુ આગળના લેક્ચરની જોઈ જજો ને આ લેક્ચરના દાખલા પણ જાતે મોઢે ગણવાની ટ્રાય કરજો. અહીંયા આપણે રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ. થેન્ક યુ.